CLSAના રિપોર્ટ બાદ સ્ટીલ સેક્ટરમાં દબાણ જોવા મળ્યું છે. કંપનીનું કહેવું છે કે સ્ટીલ કંપનીના વેલ્યુએશનમાં ઘટાડો જોવા નથી મળી રહ્યો. આવો જાણીએ વિસ્તારમાં શું છે વિગતો સહયોગી ચાંદની શુક્લા પાસેથી. જી ચાંદની, જણાવો શું છે તમામ માહિતી. જે રીતે તમે જણાવ્યું કે સ્ટીલ કંપનીઓ આજે જે પ્રેશરમાં છે, તો CLSAએ સૌથી પહેલાં તો કોશિયસ સ્ટાન્સ જે પોતાનો હતો આ કંપનીઓ પર એ રીટ્રીટ કર્યો છે. સાથે જ એમનું માનવું છે કે ભારતમાં બ્લાસ્ટ ફર્નેસ આધારિત સ્ટીલની ક્ષમતામાં તીવ્ર વધારાથી સ્પ્રેડ પર ભાર વધશે અને ભારતમાં એક પ્રોફિટ પૂલ વધતા જતાં માઇનર્સ તરફ આગળ વધવું જોઈએ. અને એમનું માનવું છે કે ભૂતકાળમાં જે રીતે હતું એવા વેલ્યુએશન્સ હવે એટલા ચીપ નથી રહ્યા આ કંપનીઓના, એ પણ CLSAનો મત બનતો દેખાઈ રહ્યો છે. કંપની સ્પેસિફિક જોઈએ અહીંયાથી તેઓ શું માની રહ્યા છે. સૌથી પહેલાં તો ટાટા સ્ટીલ પર તેઓએ ડાઉનગ્રેડ કર્યું છે. અહીંયાથી આ કંપનીનું જે રેટિંગ હતું આઉટ પરફોર્મ આપ્યું હતું, ત્યાંથી સેલની સલાહ તેઓ આપી રહ્યા છે. લક્ષ્યાંક પણ 145ના હતા, ત્યાંથી કટ કરી 135 પ્રતિ શેરના ટાટા સ્ટીલ પર CLSA આપ્યા છે. ત્યારબાદની કંપની જેમના ફોકસમાં છે JSW સ્ટીલ પર, અહીંયા પણ ડાઉનગ્રેડ કર્યું છે. અંડર પરફોર્મનું જે રેટિંગ હતું ત્યાંથી ડાઉનગ્રેડ કરી અને સેલનું રેટિંગ તેમના દ્વારા આપ્યું છે JSW સ્ટીલ પર. અહીંયા પણ 810ના લક્ષ્યાંક હતા, એ કટ કરી 730 એમના દ્વારા CLSA દ્વારા JSW સ્ટીલ પર કરવામાં આવ્યા છે. સાથે JSPL પર જોઈએ તો એમણે જે અંડર પરફોર્મનો કોલ હતો એ મેન્ટેન કર્યો છે, એમાં કોઈ બદલાવ નથી કર્યો અને લક્ષ્યાંક 840ના તેમણે આપ્યા છે. અને એમનું માનવું છે, પરંતુ આ કાઉન્ટર માટે એમનું માનવું છે કે રિલેટિવલી એક બેટર પરફોર્મન્સ છે અન્ય આ જે સેક્ટરની કંપનીઓની સામે જોઈએ તો JSPL એમને થોડું વધારે સારું લાગે છે. પરંતુ એક વીકર ઇન્ડસ્ટ્રી જે સ્પ્રેડ્સ છે તે અહીંયાથી ઓફસેટ થતાં તેમને દેખાશે. માર્જિન એક્સપાન્શન પ્રોજેક્ટ્સને કારણે અહીંયા એક અસર આપણને થતી દેખાઈ રહી છે. ઓવરઓલ સ્ટીલ પર જે ફોકસ છે CLSAનો, એમનો મત બનતો દેખાઈ રહ્યો છે કે બ્રોડ બેઝડ સ્ટિમ્યુલસ જે છે જે ચાઇના તરફથી છે એને કારણે એક થેસિસ પર અહીંયાથી રિસ્ક તેઓને લાગી રહ્યું છે. એટલા માટે થઈ અને આજે CLSAનો ખાસ એક જે રિપોર્ટ આવ્યો છે, સ્ટીલ કંપનીઓ આજે સવારથી જ આપણને નેગેટિવ રિએક્ટ કરતી દેખાઈ રહી છે.